નમસ્કાર। રાજુલામાં સેવા અને સમર્પણનો અનોખો અવસર સર્જાયો, જ્યાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લોકાર્પણ બાદ ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। અમરીશ ડેરી ઉપસ્થિત મહેમાનો અને જનમેદનીનું ઉષ્માભેર સ્વાગત કર્યું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોરારી બાપુ, જિગ્નેશ દાદા, દિલીપદાસ બાપુ, ભક્તિરામ બાપુ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત સંતો, મહંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રાજુલામાં આજથી સેવાના આ નવા સૂર્યોદયની શરૂઆત થઈ, જ્યાં દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરબી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજુલા પંથક માટે બહુ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે। સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આ ચરિતાર્થ થયું એનું પરિણામ આવી રહ્યું છે। ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું। આ એક બહુ જ મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ પ્રસન્નતા। ધન્યવાદ।